મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગણોતની જમીન અંગે સરકાર છે એ મહત્ત્વનો સુધારો લાવવા જઈ રહી છે. મિત્રો હાલમાં જ ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમ, ગણોત, વહીવટ, પટ્ટાવાટ અને ખેતીની જમીન અંગે જે મહત્ત્વના સુધારા છે જે સૂચવેલ છે એ બહુમતીથી પસાર થઈ ગયા છે. મિત્રો આ જે સુધારા સૂચવવામાં આવ્યા છે એની કાયદાકીય રીતે શું અસર થશે, ખેડૂતો પર એની શું અસર થશે, એની ચર્ચા કરીએ તો હવે આ સુધારાઓ અમલમાં આવ્યા બાદ મુખ્ય બે બાબતો છે. એક કે જે બિનખેડૂતની વ્યાખ્યા છે એ બદલાઈ જશે. મિત્રો, હાલમાં ઘણી વખત એવું બનતું હોય છે કે કાગળ ઉપર ખેડૂત દર્શાવી અને ગણોતની જમીન છે એ ખરીદવામાં આવેલી હોય છે, પણ વાસ્તવમાં ત્યાં ખેતી થતી હોતી નથી. આ જે લોલમલોલ અત્યાર સુધી ચાલતું હતું એ સરકારના ધ્યાને આવ્યું અને સરકારે આ બાબતે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે આ નવા સૂચનો છે કાયદામાં એ હવે અમલમાં આવવા જઈ રહ્યા છે. મિત્રો, ટૂંક જ સમયમાં. બીજું કે ગેરકાયદેસર રીતે જો ગણોતની જમીન છે એ હસ્તાંતર થઈ હશે કોઈ પણ વ્યક્તિને, સંસ્થાને, તો આવી જે જમીન છે એ મૂળ ખેડૂતને પરત કરવાની જોગવાઈ આમાં સૂચવવામાં આવી છે, અથવા તો આવી જમીન છે એ શ્રી સરકાર પણ થઈ શકે છે. દોસ્તો, હવે કાયદાકીય રીતે આપણે સમજીએ તો ગણોતની જમીન છે એ એવી જમીન હોય છે કે જે ટેનન્સી કાયદા હેઠળ ચોક્કસ શરતો સાથે હસ્તાંતર થઈ શકતી હોય છે. મિત્રો, જો ખરીદનાર વ્યક્તિ છે એ ખરેખર ખેડૂત ન હોય અથવા નિયમોનું ઉલ્લંઘન કરેલું હશે તો આવી જમીન છે એ શ્રી સરકાર થવાની શક્યતાઓ રહે છે, અથવા તો આવી જમીન છે એ મૂળ ખેડૂતને પરત કરવાની પણ જોગવાઈ આ નવા સૂચનોમાં કરવામાં આવી છે. મિત્રો બીજી મહત્ત્વની વાત કે આ જે છે એ કોઈ આપમેળે કબજો રદ કરવાની કોઈ જોગવાઈ નથી આમાં, કે કાયદો નથી, પરંતુ દરેક કેસમાં તપાસ થશે, પક્ષકારોની નોટિસો કરવામાં આવશે, પક્ષકારોને સાંભળવામાં આવશે અને ત્યારબાદ છે એ નિર્ણય કરવામાં આવશે. હવે ખેડૂત છે એને અત્યારે શું કરવું જોઈએ? જો તમે 2015 પછી ગણોતની જમીન ખરીદી હોય તો તમારા દસ્તાવેજ, 7/12 અને ખેડૂતનું જે સર્ટિફિકેટ છે એ ખેતીના પુરાવા છે એ તમારે ચકાસી લેવા જોઈએ. કોઈ પણ ગેરસમજથી બચવા માટે થઈ કાનૂની સલાહ લેવી જોઈએ. મિત્રો આ સુધારા અમલમાં આવ્યા પછી જે ગુજરાત રાજ્યના કલેક્ટરો છે એ લોકોને સુઓ મોટો કાર્યવાહી કરવાની પણ સત્તા આનાથી મળે છે, અથવા તો જો કોઈ હિત સંબંધિત વ્યક્તિ હોય એ અરજી આપે તો પણ એ આવી કાર્યવાહી કરી શકે છે. મિત્રો, આ સિવાય ગેરકાયદેસર કબજેદાર સંસ્થા કે વ્યક્તિ સામે 5 ડિસેમ્બર 2015ની પાછલી અસરથી કાર્યવાહીની છૂટ છે એ કલેક્ટરને આપવામાં આવી છે. મિત્રો, બીજું કે ગેરકાયદેસર જમીન જો કોઈએ મેળવી હશે તો એને 300 ગણી જંત્રી એક જ મહિનામાં ભરવી પડશે. મિત્રો, અને બિનખેતી વગર જો બાંધકામ કરવામાં આવ્યું હશે તો કલમ 54 ભંગના કિસ્સામાં જમીન છે એ શ્રી સરકાર થઈ શકે છે. મિત્રો આ હાલમાં જ ગુજરાત સરકારે બહુમતીથી આ નવા સૂચનો છે એ પારિત કર્યા છે અને ટૂંક સમયમાં હવે એ અમલમાં જવા જઈ રહ્યા છે. મિત્રો આવી જ સચોટ કાનૂની સમજ માટે, કાનૂની માહિતી માટે કાયદાની વાતોને ફોલો કરતા રહો, કાયદાની વાતોને સબસ્ક્રાઈબ કરો. અને હા, ગણોતની જમીન અંગે કે અન્ય કોઈ પણ કાનૂની આપણી મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો, એનો જવાબ હું આપને આપીશ. ધન્યવાદ.